આપણે ધોરણ 12 કોમર્સમાં આંકડાશાસ્ત્રમાં સુરેખ સહસંબંધ પ્રકરણનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે રીત નંબર 1 કાર્લ પિયર્સનની રીતના જેટલા પણ મોટા દાખલાઓ હતા એ બધાય આપણે ગણી ગયા. આજે આપણે રીત નંબર 2 નો અભ્યાસ કરવાનો છે. રીત નંબર 2 જે છે એ છે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક. સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક છે એનું સૂત્ર છે r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1. તમને પરીક્ષામાં ક્લિયર કટ ઇન્સ્ટ્રક્શન આપેલી હોય કે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીતે સહસંબંધાંક શોધો, તો જ તમારે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકનો ઉપયોગ કરવાનો છે. બાકી તમારે ખાલી એવું કીધું હોય કે કાર્લ પિયર્સનનો સહસંબંધાંક શોધો અથવા તો સહસંબંધાંક શોધો એવું કીધું હોય તો ત્યાં તમારે કાર્લ પિયર્સનનો સહસંબંધાંક શોધવાનો થાય. જો સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધો એવું કીધું હોય તો જ સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક વાપરવાનો છે, અથવા તો એના ચલ આપેલા હોય ટૂંકા દાખલામાં તો આપણે એનો ઉપયોગ કરવાનો છે. હવે આ જે ચલ આપેલા છે એના વિશે માહિતી સમજી લ્યો. સિગ્મા d સ્ક્વેર માટે d બરાબર થાય ક્રમાંકોનો તફાવત. એનું સૂત્ર છે rx ry. rx એટલે રેન્ક ઓફ x એટલે કે x નો ક્રમાંક, ry એટલે રેન્ક ઓફ y એટલે કે y નો ક્રમાંક. બે ની બાદબાકી એટલે d એને કહેવાય ક્રમાંકોનો તફાવત. સિગ્મા d સ્ક્વેર બરાબર ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો. ક્રમાંકોનો તફાવત એટલે d, એનો વર્ગ એટલે d વર્ગ અને એનો સરવાળો એટલે શું થાય? સિગ્મા. એટલે સિગ્મા d સ્ક્વેર બરાબર ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો. આ થિયરિકલ વાક્ય ખાસ યાદ રાખજો, કારણ કે બોર્ડની એક્ઝામમાં એવી રીતે દાખલાઓ પૂછાયેલા છે કે 10 અવલોકનોની જોડ માટે ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો 126 છે, તો ક્રમાંક સહસંબંધાંક શોધો. ત્યાં મોટે ભાગે વિદ્યાર્થીને ખબર જ નથી હોતી કે ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો એટલે ખરેખર શું થાય? સિગ્મા d સ્ક્વેર. એટલે આ થિયરિકલ વાક્ય ખાસ યાદ રાખજો. n બરાબર બાળકો થાય અવલોકનોની સંખ્યા. તમને જેટલી સંખ્યા અવલોકનોની આપી હોય એ મુજબ તમારે ક્રમ ગણવા પડે. આની કોસ એવી છે અને મોટે ભાગે વિભાગ ડી માં 3 માર્કમાં અથવા તો 2 માર્કમાં આના દાખલા પૂછાય છે. ફરીથી રિપીટ કરી દઈએ. સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક સૂત્ર r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1. d બરાબર ક્રમાંકોના તફાવત એટલે કે rx ry. સિગ્મા d સ્ક્વેર ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો અને n બરાબર અવલોકનોની સંખ્યા. આ સૂત્ર છે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંક કે જેના દાખલા સ્વાધ્યાય 2.3 થી શરૂ થાય છે. બરાબર? તો આપણે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકના દાખલાઓ ગણવાની શરૂઆત કરીએ. તમારા પાઠ્ય પુસ્તકમાં સ્વાધ્યાય 2.3 છે, એમાં સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકના દાખલાઓ આપેલા છે. પહેલા દાખલાથી શરૂઆત કરીએ. રકમ શું કહે છે ધ્યાન આપીએ. બે બજાર વિશ્લેષકો છેલ્લા કેટલાક સમયમાં કરેલા વિકાસને આધારે 6 કંપનીઓને નીચે મુજબ ક્રમ આપે છે. 6 કંપનીને બે બજાર વિશ્લેષકો ક્રમ આપે છે. વિશ્લેષક 1 નો ક્રમાંક અને વિશ્લેષક 2 દ્વારા આપેલો ક્રમાંક. પહેલા તો જે કંપની છે એ કંપની આપણે અહીંયા લખી લઈએ. કંપની A, B, C, D, E અને F. વિશ્લેષક 1 છે એને આપણે x કહી દઈએ અને વિશ્લેષક બીજો જે છે એને આપણે y કહી દઈએ. હવે પહેલાએ જે ક્રમ આપ્યો છે એને આપણે રેન્ક ઓફ x કહી દઈએ અને બીજાએ જે ક્રમ આપ્યો છે એને આપણે રેન્ક ઓફ y કહી દઈએ.
વિશ્લેષક 1 ને x કહીએ અને વિશ્લેષક 2 ને y કહીએ તો એને આપેલા ક્રમ એટલે રેન્ક એટલે rx અને ry આપેલા છે 5 2 1 4 5 2 1 4 પછી આપેલું છે 3 અને 6 ત્યાર પછી વિશ્લેષક 2 માં 6 4 3 2 1 અને પછી આપેલું છે 5 તો આ રકમ તમને આપેલી છે હવે આના ઉપરથી આપણે બાળકો સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે બહુ સહેલી રીત છે અને જો 3 માર્કમાં આપણને પૂછે તો આપણા જેવું નસીબદાર બીજું કોઈ નહીં કારણ કે તમે જુઓ તો પહેલી કોલમ બનાવવાની d rx ry એટલે કે ક્રમાંકોનો તફાવત બાદબાકી કરીએ 5 માંથી 6 જાય તો -1 2 માંથી 4 જાય તો -2 1 માંથી 3 જાય તો -2 4 માંથી 2 જાય તો 2 3 માંથી 1 જાય તો 2 અને 6 માંથી 5 જાય તો 1 2 ને 2 4 ને 5 માઈનસ 2 ને 2 4 ને 5 પ્લસ ઓછે વત્તે ઓછા યાદ રાખજો બાળકો સિગ્મા d હંમેશા 0 થાય લાસ્ટ યર એક બે વાક્યના ઉત્તરમાં પ્રશ્ન હતો એની પહેલાના વર્ષમાં કે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકમાં ક્રમાંકોનો તફાવતનો સરવાળો શું થાય તો થિયરિકલ વાક્ય હતું પણ એ દાખલામાંથી જ કામ કર્યું સિગ્મા d બરાબર શું થાય 0 એટલે કે ક્રમાંકોના તફાવતોનો સરવાળો છે એ કેટલો થશે તો કે 0 આ યાદ રાખવાનું છે આપણે ખાસ એક બે વાક્યના ઉત્તરમાં પૂછાયેલો પ્રશ્ન છે હવે આપણે કોલમ બનાવશું d² 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 1 2 3 4 ચોકે ચોકે 16 16 ને 1 17 17 ને 1 18 આનો જે સરવાળો કરીએ એને આપણે કહીશું સિગ્મા d² બરાબર છે હવે આપણે 1 2 3 4 5 અને 6 એટલે n બરાબર આપણી પાસે કેટલા છે 6 અને સિગ્મા d² આપણી પાસે કેટલા છે 18 આ બે ચલ આપણી પાસે કમ્પ્લીટ છે હવે આપણે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર મૂકીએ r બરાબર 1 6 સિગ્મા d² છેદમાં n કૌંસમાં n² - 1 સાદુરૂપ આપવામાં બાળકો ખાસ ધ્યાન રાખજો 1 6 ગુણ્યા સિગ્મા d² કેટલા છે તો કે 18 છેદમાં n બરાબર કેટલા છે તો કે 6 6 કૌંસમાં 6 નો વર્ગ -1 1 18 છક 108 6 ના 6 એમને 6 નો વર્ગ 36 - 1 1 108 6 ગુણ્યા 35 35 ગુણ્યા આપણે 6 કરીએ એટલે 210 થશે યાદ રાખજો સાદુરૂપ હું કેવી રીતે આપું છું આ એકને છેલ્લે સુધી એમને જ ખેંચી રાખવાનો છે એને આપણે અડવાનું નથી હવે 108 ભાગ્યા 210 કરશું 108 ભાગ્યા 210 કરશું એટલે 0.51 આવશે હવે 1 માંથી 0.51 આપણે બાદ કરીએ એટલે સહસંબંધાંક r ની કિંમત આપણને 0.49 મળશે છે ને એકદમ સહેલું કાર્લ પિયર્સનના સહસંબંધાંકમાં જે નિયમ લાગે છે એ જ નિયમ સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકમાં લાગે સહસંબંધાંક r ની કિંમત -1 થી +1 ની વચ્ચે જ હંમેશા આવે ક્યારે કોઈ પ્રકારનો ફેરફાર થાય નહીં અહીંયા પણ તમે જોઈ શકો છો r બરાબર 0.49 છે બરાબર છે તો આ હતું સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક એકવાર જોઈ જાઓ પછી તમને હજી એક દાખલો ગણાવી દઉં ચાલો આપણે પહેલો દાખલો સ્વાધ્યાય 2.3 નો કમ્પ્લીટ કર્યો હવે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંક માટે બીજો દાખલો રકમના હેડિંગમાં શું કહે છે કે એક નિર્દેશમાં આપેલા જુદા જુદા 9 ગામોને સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવો અભિયાન માટે ના કાર્યોમાં એક અધિકારીઓએ નીચે મુજબ ક્રમ આપેલા છે અધિકારીઓ
એમાં એને આપણને ગામ આપેલા છે 1 થી માંડીને 9 સુધી. એટલે આપણે 1 2 3 4 5 6 7 8 અને 9 લખી નાખ્યા. સ્વચ્છતા અભિયાનનો ક્રમ, તો સ્વચ્છતા અભિયાનને આપણે x કહીએ અને બેટી બચાવોને આપણે y કહીએ. તો આના ક્રમને rx કહેવાય, રેન્ક ઓફ x, અને આના ક્રમને ry એટલે કે રેન્ક ઓફ y. બરાબર. 4 8 7 1 4 8 7 1 9 5 6 2 3 y માં 6 8 5 1 પછી 9 પછી 7 3 4 2. તો આ રેન્ક ઓફ x અને આ રેન્ક ઓફ y. હવે આપણે b બરાબર rx ry કરશો. બે ની બાદબાકી. 4 માંથી 6 જાય -2, 8 માંથી 8 જાય 0, 7 માંથી 5 જાય +2 આવશે, -2 ને 1 માંથી 1 જાય 0, 9 માંથી 9 જાય 0, 5 માંથી 7 જાય -2, 6 માંથી 3 જાય 3, 2 માંથી 4 જાય -2, 3 માંથી 2 જાય 1. ચેક કરી લઈએ આપણે. 2 ને 2 4 ને 2 6 માઈનસ 3 ને 1 4, 4 ને 2 6 પ્લસ 6 માઈનસ 6 પ્લસ, એટલે સિગ્મા ડી જે છે એ શું આવી ગયો 0. એ હંમેશા 0 જ થાય, યાદ રાખો. હવે આપણે એનો વર્ગ કરીએ એટલે d સ્ક્વેર. 2 નો વર્ગ 4, 0 નો વર્ગ 0, 2 નો વર્ગ 4, 0 નો વર્ગ 0, 4 9 4 1. આનો આપણે સરવાળો કરીએ. 4 ને 4 ને 4 4 ચોકે ચોકે 16 ને 9 25, 25 ને 1 26. એટલે સિગ્મા ડી સ્ક્વેર જે છે એ કેટલા થશે તો કે 26. હવે આપણી પાસે n બરાબર 9 છે અને સિગ્મા ડી સ્ક્વેર જે છે એ કેટલા છે 26. સૂત્ર મૂકીએ. r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n અંશમાં n સ્ક્વેર -1. 1 માઈનસ 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર કેટલા કે 26. n બરાબર 9, 9 નો વર્ગ માઈનસ 1. 1 માઈનસ 26 ગુણ્યા 6 156, 36 ને 3 6 કે 12 3 15 છેદમાં 9, 9 નો વર્ગ કેટલો 81 માઈનસ 1. 1 માઈનસ 156 છેદમાં 9 ગુણ્યા 80. 1 માઈનસ 156 ના છેદમાં 9 * 72 એટલે 720. 1 માઈનસ 156 ભાગ્યા આપણે 720 કરશું એટલે 0.22 આવશે. અને એને 1 માંથી બાદ કરશું એટલે આપણને મળશે સહસંબંધના r બરાબર 0.78. તો બાળકો આ એકદમ સહેલી રીતે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધના તમને પહેલાનો જે x નો ક્રમ આપ્યો એટલે rx કયો, બીજાનો ક્રમ આપ્યો એટલે ry કયો, બેની બાદબાકી એટલે d, એનો વર્ગ એટલે d સ્ક્વેર, અને પછી સૂત્રમાં કિંમત મૂકો એટલે કમ્પ્લીટ. સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકમાં આનાથી વિશેષ આપણે કંઈ કરવાનું નથી. બરાબર. હવે પછીના જે ટૂંકા દાખલાઓ બાકી રહી છે એના સૂત્રો અને સ્વાધ્યાયમાંથી સ્વાધ્યાય 2.1, 2.3 અને સ્વાધ્યાયમાં જે ટૂંકા દાખલાઓ આપેલા છે એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો. આપણે સ્વાધ્યાય 2.3માં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 એનો આપણે અભ્યાસ કરી લીધો. હવે આપણે દાખલા નંબર 3નો અભ્યાસ કરવાનો છે. દાખલા નંબર 3 જે છે એની હું રકમ વાંચું છું. એ રકમ ઉપર તમે ખાસ ધ્યાન આપજો. રકમ એવું કહે છે કે નીચે એક રાજ્યની ટાઉન પ્લાનિંગ સમિતિએ કરેલ સર્વે પરથી નીચે મુજબ માહિતી મળે છે. એટલે એ લોકોએ આપણને ક્રમ આપ્યા નથી. આપણે એક્સનો ક્રમાંક એને rx કહીએ છીએ, વાયનો ક્રમાંક એને ry કહીએ છીએ. અહીંયા આપણને એણે એવું કંઈ જ કીધેલું નથી કે અમે આ મુજબ ક્રમ આપી દીધેલા છે. એટલે હવે આપણે કોલમમાં જોવું પડે
કે કોલમમાં ક્યાંય ક્રમ શબ્દ આપેલો છે? તો કોલમ આપેલી છે શહેર ABCD અને E. એનું આપણે દાખલામાં કંઈ જ કરવાનું હોતું નથી. શહેર ABCD E અને F. પછી કહે છે વસ્તી અને વસ્તી વધારાનો દર. એટલે ન્યા કોલમમાં પણ આપણને ક્રમ એવો શબ્દ આપેલો નથી. તો હવે આપણા માટે એક મુશ્કેલી એ થાય કે એ લોકોએ ક્રમ આપેલો નથી, તો આપણે ક્રમ આપવો પડશે. એટલે વસ્તી છે એને આપણે x કહી દઈશું અને વસ્તી વધારાનો જે દર છે એને આપણે y કહી દઈશું. રકમના હેડિંગમાં પણ એણે આપણને કંઈ કીધું નથી કે અમે ક્રમ આપેલા છે કે નથી. તો કોલમમાં પણ એણે ક્રમ એવો શબ્દ લખેલો. પહેલા ને બીજા દાખલામાં જુઓ, સ્વાધ્યાય 2.3માં છીએ આપણે, પાઠ્યપુસ્તક ખાસ સાથે રાખજો. પહેલા દાખલામાં વિશ્લેષક 1 દ્વારા આપેલો ક્રમ અને વિશ્લેષક 2 દ્વારા આપેલો ક્રમ, કોલમમાં ક્રમ શબ્દ લખેલો હતો. બીજા દાખલામાં પણ સ્વચ્છતા અભિયાનનો ક્રમ અને બેટી બચાવો અભિયાનનો ક્રમ. એટલે પહેલા અને બીજા દાખલામાં તમે જુઓ તો કોલમમાં ક્રમ શબ્દ એવું લખેલું છે અને રકમના હેડિંગમાં પણ એવું કીધેલું છે કે અમે ક્રમ નીચે મુજબ આપેલા છે. પણ ત્રીજા દાખલામાં તમે જુઓ તો રકમના હેડિંગમાં ક્યાંય એણે એવો ઉલ્લેખ કર્યો નથી કે અમે ક્રમ આપેલા છે. એટલે રકમના હેડિંગમાં પણ ક્યાંય એવું વાક્ય નથી કે ક્રમ આપેલા છે અને કોલમમાં પણ ક્યાંય ક્રમ એવો શબ્દ લખેલો નથી. એટલે જ્યારે આવો દાખલો હોય ત્યારે ક્રમ આપણે આપવા પડશે. એ ક્રમ કેવી રીતે અપાય એ હું તમને શીખડાવું છું. વસ્તી આપી છે આપણને, કેટલી આપેલી છે? તો કે વસ્તી આપેલી છે 57, પછી 45, પછી 14, પછી 18. 57 વસ્તી, 48, 18 અને 8 સુધી આપેલું છે. પછી વસ્તી વધારાનો દર આપણને આપેલો છે 13, પછી 20, પછી 10, પછી 15 અને પછી 5. હવે x અને y આપણને આપ્યા છે, ક્રમ આપ્યા નથી. એટલે ક્રમ આપણે આપવા પડશે. એક્સને ક્રમ આપો એને કહેવાય RX, રેન્ક ઓફ એક્સ, એટલે કે એક્સનો ક્રમાંક. વાયને તમે ક્રમ આપો એને કહેવાય રેન્ક ઓફ વાય, એટલે કે વાયનો ક્રમાંક. ક્રમ એણે નહોતા આપેલા એટલે આપણે આપણી રીતે ક્રમ આપવા પડશે. ક્રમ કેવી રીતે આપવા? તો કે પહેલાં એક્સને ક્રમ આપીએ. સૌથી મોટી સંખ્યા તમને કઈ દેખાય છે? તો કે 57, એટલે એને ક્રમ આપવાનો 1. 57 પછીની સંખ્યા કઈ છે? તો કે 45, એટલે એને ક્રમ આપવાનો 2. 45 પછીની સંખ્યા કઈ છે? તો કે 18, એને ક્રમ આપવાનો 3. 18 પછીની સંખ્યા કઈ છે? તો કે 14, એને ક્રમ આપવાનો 4. અને પછી સંખ્યા કઈ છે? તો કે 8, એને ક્રમ આપવાનો 5. એટલે શું કરવાનું છે? સૌથી મોટી સંખ્યા હોય એને 1 ક્રમ આપવાનો, પછી એનથી નાની હોય એને 2, પછી એનથી નાની એને 3, એનાથી નાની એને 4 અને એનાથી નાની એને 5 ક્રમ આપ્યો. એનો મતલબ એવો થયો કે એક્સને આપણે ક્રમ આપી દીધા અને એક્સને ક્રમ આપ્યા એને આપણે કીધું RX. હવે આપણે ક્રમ આપશું કોને? વાયને. વાયમાં જુઓ તો સૌથી મોટી સંખ્યા કઈ દેખાય છે? તો કે 20, એને આપણે ક્રમ આપી દઈએ 1. 20 પછીની સંખ્યા કઈ છે? તો કે 15, એટલે એને આપણે ક્રમ આપશું 2. 15 પછીની સંખ્યા કઈ છે? તો કે 13, એને ક્રમ આપશું 3. પછીની સંખ્યા કઈ છે? 10, એને ક્રમ આપશું 4. એના પછીની સંખ્યા કઈ છે? તો કે 5, એટલે એને ક્રમ આપશું 5. સમજાય છે? ક્રમાંક શબ્દ આપ્યો નહોતો અને રકમના હેડિંગમાંય નહોતું કીધું કે અમે ક્રમ આપ્યા છે. એટલે આ જે બે વસ્તુ આપી હતી ખાલી એક્સ અને વાય જ હતા.
આપણે પહેલાં એક્સને ક્રમ આપ્યો એને કહી દીધું આર એક્સ અને વાયને ક્રમ આપી દીધો એને શું કહી દીધું આર વાય. બરાબર. હવે કોલમ આપણે બનાવીએ છીએ ઈ ડી બરાબર આર એક્સ માઇનસ આર વાય. એકમાંથી 3 જાય તો કે -2, 2માંથી 1 જાય તો કે 1, 4માંથી 4 જાય તો કે 0, 3માંથી 2 જાય તો કે 1 અને 5માંથી 5 જાય તો 0. રેડી? 1 ને 1 2 પ્લસ અને 2 માઇનસ, આ 0. સિગ્મા ડી છે એ હંમેશા 0 થાય. વિકલ્પ તરીકે બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું છે કે સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકમાં સિગ્મા ડી બરાબર શું થાય? એના જવાબમાં શું આવે? 0. આ ડી છે સિગ્મા ડી એ હંમેશા કેટલો થાય? તો કે 0. હવે કોલમ બનાવવાની છે ડીનો સ્ક્વેર. બરાબર. 2નો વર્ગ કેટલો થાય? તો કે 4. 1નો વર્ગ 1, 0નો વર્ગ 0, 1નો વર્ગ 1 અને 0નો વર્ગ 0. હવે 4 ને 1 5 ને 1 6. આને શું કહેવાય? તો કે સિગ્મા ડી સ્ક્વેર. 1 2 3 4 અને 5, 5 માહિતી છે એટલે n બરાબર કેટલા થાય? તો કે 5. હવે તમારે આગળ દાખલો પૂરો કરવાનો છે. સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર મૂકવાનું. r બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કાઉન્સમાં n સ્ક્વેર માઇનસ 1. ઓકે. આ દાખલો એવા પ્રકારનો હતો કે જેમાં આપણને ક્રમ આપેલા નહોતા, એટલે આપણે આપણી રીતે ક્રમ આપવો પડ્યો. બરાબર. દાખલા નંબર 4ની રકમ વાંચું છું. એ દાખલા નંબર 4માં પણ તમે જુઓ તો રકમનું હેડિંગ શું છે? તો કે એક સાયન્સના કોલેજમાં વિદ્યાર્થીઓમાંથી લીધેલા 10 વિદ્યાર્થીઓની માહિતી નીચે મુજબ છે. એટલે એમાં પણ ક્રમ આપેલા એવું વાક્ય છે નહીં. તો હવે કોલમમાં જોવા જાઓ. વિદ્યાર્થી 1 થી 10, તો એ તો એનું તો આપણે કંઈ કામ હોતું નથી. ગણિતના ગુણ અને આંકડાશાસ્ત્રના ગુણ, ખાલી ગુણ શબ્દ જ છે. ક્રમ એવો શબ્દ કોલમમાં પણ ક્યાંય છે નહીં. તો દાખલો આના જેવો જ થાય. બરાબર. ગણિત વિદ્યાર્થી છે એ આપણે 1 થી 10 આપી દેવાના, ગણિતને x કહી દેવાનું અને વિજ્ઞાનને શું કહી દેવાનું? તો કે y કહી દેવાનું. બરાબર. પછી કોલમ કઈ બનાવશું? rx. ગણિતને ક્રમ આપવાના, એને શું કહેવાનું? rx. સૌથી મોટી સંખ્યા હોય એને ક્રમ આપવાનો 1, પછી nથી નાની સંખ્યા હોય એને ક્રમ આપવાનો 2, nથી નાની સંખ્યા હોય એને ક્રમ આપવાનો 3. ચેક કરીએ તો ગણિતમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 98 છે, એટલે ન્યા ક્રમ શું આપશો? 1. 98 પછીની સંખ્યા કઈ છે? તો કે 90, એટલે ન્યા ક્રમ આપવાનો 2. 90 પછીની સંખ્યા કઈ છે? તો કે 82 છે, તો ન્યા ક્રમ આપવાનો 3. આવી રીતે ગણિત જે x છે એને જે ક્રમ આપશો એને શું કહેવાનું છે? rx કહેવાનું છે. એવી જ રીતે પછી વિજ્ઞાનને આપણે y કીધેલું હશે, yની કોલમને ક્રમ આપો એને શું કહેવાય? ry. એમાં પણ સૌથી મોટી સંખ્યા હોય એને ક્રમ આપવાનો છે 1. એમાં આપણે શોધીએ તો સૌથી મોટી સંખ્યા કઈ છે? 91, એટલે એને ક્રમ આપશું 1. 91 પછીની સંખ્યા કઈ છે? તો કે 86, એટલે એને ક્રમ આપશું 2. પછી સંખ્યા કઈ છે? 84, એટલે એને આપણે ક્રમ આપશું 3. એવી રીતે નાનામાં નાની સંખ્યા લઈ અને 5 6 7 8 9 10 સુધી ક્રમ આપવાના થાય. ગણિતને શું કહેવાનું છે? x. વિજ્ઞાનને શું કહેવાનું છે? y. ગણિતને ક્રમ આપીએ એને શું કહેવાનું? rx. વિજ્ઞાનને ક્રમ આપીએ એને શું કહેવાનું? ry. એટલે rx ને ryની કોલમ બની જાય. પછી કોલમ કઈ બનાવવાની? d. d બરાબર rx માઇનસ ry, એટલે આ બેની બાદબાકી. પછી ડીનો વર્ગ અને પછી સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકમાં તમારે સૂત્રમાં કિંમત મૂકવાની થશે. રેડી? એટલે આ દાખલો છે એ તમારે સેમ મેથડનો છે આના જેવો, એ તમારે ગણવાનો રહેશે. એકવાર જોઈ જાઓ.
ઓકે, હવે આવા જ દાખલાઓ સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકમાં તમારા પાઠ્યપુસ્તકમાં વિભાગ ઈ અને એફમાં આપેલા છે. વિભાગ ઈમાં તમને દાખલાઓ આપેલા છે, એનો ક્રમ છે એ હું તમને કહી દઉં છું, જેથી કરીને તમે દાખલાઓ ગણી શકશો. પાઠ્યપુસ્તકના ઉદાહરણો પણ તમારે ગણવા હોય તો એ પણ તમે ગણી શકશો. વિભાગ ઈ જે છે, બરાબર, એમાં તમને દાખલા નંબર આપેલા જ છે, ત્રીજો અને ચોથો. ત્રીજા દાખલામાં ક્રમ આપી દીધા છે એટલે આપણે આપવાના નથી. ચોથા દાખલામાં ક્રમ આપેલા નથી તો આપણે આપવા પડશે. એટલે સ્વાધ્યાયમાં આવા જે સેમ મેથડના દાખલાઓ છે એ દાખલાઓ આપણે ગણીએ તો આપણે પ્રેક્ટિસ કરી શકીએ. એટલે વિભાગ ઈમાં દાખલા નંબર 3 અને 4 તમે આરામથી ગણી શકો છો. ત્રીજા દાખલામાં ક્રમ આપ્યો છે એટલે RX ને RY લખી અને સીધી કોલમ Dની બને, પણ એના પછીના દાખલામાં ક્રમ શબ્દ આપ્યો નથી, તો ત્યાં આપણે ક્રમ એવો શબ્દ આપવો પડે. હવે અહીં આપણા સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકમાં બેઝિક દાખલાઓ છે એ પૂરા થઈ ગયા. હવે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકના થોડાક વિશિષ્ટ દાખલાઓ છે એ આપણે ગણવાના થશે, પણ એ પહેલાં તમે આ મેથડ છે એ કમ્પ્લીટલી પૂરી કરી નાખો. પછી આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારાના દાખલાઓ ગણશું. ત્યાં સુધી આવજો.